અગત્યના કાઉન્ટર્સ પર ચર્ચા આગળ વધારીએ. ઓએનજીસી માટેનો એક વ્યૂ લઈએ. યજ્ઞેશ, આપની પાસેથી, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે તો એક ગેઇનિંગ કાઉન્ટર 3.5% મજબૂતી સાથે ડેઝ હાઈ બનાવ્યા. પ્રી ઓપનથી જ સંકેતો હતા. પ્રી ઓપનમાં પણ નિફ્ટીમાં સૌથી વધારે કાઉન્ટર વધી રહ્યું હતું અને ઇનફેક્ટ બ્રોકરેજ તરફથી પણ CLSએ જે અહીંયાથી અપગ્રેડ કર્યું છે કંપનીનું રેટિંગ, એને લીધે પણ એક ફોકસ બનાવતું દેખાયું છે. અત્યારે એક રિએક્શન જોઈ રહ્યા છીએ. કઈ રીતે સલાહ રહેશે ચાર્ટ્સ પર ઓએનજીસી? ઓએનજીસીમાં ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર એક બ્રેકઆઉટ આપણે જોયો હતો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં. ગઈકાલના સેશનમાં આપણે એ લેવલ્સ રીટેસ્ટ કરીએ અને આજે પ્રીવિયસ ટ્રેડિંગ સેશનના હાઈ પણ આપણે ક્રોસ કર્યો છે. ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં પણ જોયો તો એક લોંગ બિલ્ડઅપ જોવા મળ્યું છે લગભગ 0.25% હોય સાથે આજના સેશનમાં. અને લાસ્ટ 1 વીકની અંદર વાત કરીએ તો શોર્ટ કવરિંગ છે લગભગ 2% હોય જોડે. તો ઇમ્પોર્ટન્ટલી રેઝિસ્ટન્સને અપ્રોચ કરી રહ્યો છે 264, 265 પાસે. અને એ લેવલ્સ પર આપણે અગર શોર્ટ કવરિંગ ડેટામાં જોવા મળી રહ્યો છે તો પોસિબિલિટી છે કે 264, 265ની ઉપર એક બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ 265 અગર જોવા મળે છે ઓએનજીસીમાં તો એક પોસિબિલિટી છે કે એક અપસાઇડ મોમેન્ટમ હજુ કન્ટિન્યુ રહી શકે છે 275 to 80ના લેવલ સુધી. તો વ્યૂ પોઝિટિવ છે. 265નો બ્રેકઆઉટ કન્ડિશનલ બાય પર એક બ્રેકઆઉટ પર કન્ડિશનલ બાય છે અને નીચેમાં જે સ્ટોપ લોસ રાખવાનો છે 256 રૂપિયામાં. 256 સ્ટોપ લોસ એક ઓએનજીસી માટે વ્યૂ જે છે બનતો દેખાડી રહ્યો છે ને. ખાસ કરીને અત્યારે એક મજબૂતી કાઉન્ટર બતાવી રહ્યું છે ગેઇનિંગ કાઉન્ટર નિફ્ટીનું. બધું એક કાઉન્ટર અર્પણ ટાઇટન 2.5% મજબૂતી જોઈ રહ્યા છે. ગઈકાલે પણ જે રીતે બિઝનેસ અપડેટ આવી હતી તો આ સ્ટોકમાં એક પોઝિટિવ રિએક્શન હતું. અત્યારે પણ જોઈ રહ્યા છીએ 3560 ડેઝ હાઈ બનાવ્યા છે ગેઇનિંગ કાઉન્ટર નિફ્ટીનું. કઈ રીતે સલાહ રહેશે ટાઇટનના ચાર્ટ્સ પર? તો ટાઇટનમાં જે 3250ના લેવલથી જે એક સ્ટ્રોંગ રિવર્સલ તમને જોવા મળ્યું છે. એના જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજીસ જે હતા એની ઉપર તો એને ક્રોસ કરી લીધું હતું. પ્લસ જે એના 200ની મૂવિંગ એવરેજની નીચે જે સસ્ટેન કરી રહ્યો હતો એની ઉપર પણ એને બ્રેકઆઉટ આપતું જોવા મળ્યું હતું. અને જે રિસેન્ટલી જે સ્વિંગ હાઈઝ જે બનાવ્યા હતા જે 3500 રૂપિયાની આસપાસના જે સ્વિંગ હાઈઝ બનાવ્યા હતા એને પણ ક્રોસ કરીને એની ઉપર સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ કાઉન્ટર પર બાયસ પોઝિટિવ સાઇડ પર રહેશે. એની ડિપ ટુવર્ડ્સ 3500 વિલ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફોર યુ. અને કરંટ લેવલથી ઉપરની સાઈડ પર 350 થી 350 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ તમે ટાઇટન માટે એક્સપેક્ટ કરી શકો છો. તો એક વ્યૂ કાઉન્ટર સ્પેસિફિક ટાઇટન પર બનતો દેખાડી રહ્યો છે. આ સેગમેન્ટ પર મયુરેશજી થોડા ફંડામેન્ટલ સમજીએ, કારણ કે ટાઇટનની બિઝનેસ અપડેટ બાદ એક મજબૂતી જોઈ રહ્યા છે. આજે કલ્યાણ જ્વેલર્સનું કાઉન્ટર પણ ફોકસમાં છે. 2.5% આસપાસની ખરીદારી બતાવી રહ્યું છે. કલ્યાણ જ્વેલર્સ દ્વારા પણ જે ઓવરઓલ આવક ગ્રોથનું જે નંબર્સ જોઈ રહ્યા છે, તહેવારો અને એક વેડિંગ સિઝન છે તે આ દરમિયાન પણ એક મજબૂત ડિમાન્ડ આપણને જોવા મળી હતી. કઈ રીતે આ સેગમેન્ટ માટે આગળ ગ્રોથ જોઈ રહ્યા છો તમે? Wedding season is well and truly on, અને આટલા માટે આઈ થિંક જે આપણે એક્સપેક્ટેશન માનીને રાખાય ઇન ટર્મ્સ ઓફ બેટર નંબર્સ કમિંગ થ્રુ will be a base case scenario. Obviously, I think ટાઇટનની કેસમાં જે વેડિંગ જ્વેલરીનું પોર્ટફોલિયો છે એ ઓછો છે કમ્પેર ટુ ધ રેસ્ટ ઓફ ધ પ્લેયર્સ, અને આટલા માટે આઈ થિંક જે એક ઓફટેક છે સ્પેસિફિકલી વેડિંગ જ્વેલરી સેલ્સને લઈને ઇઝ રિલેટિવલી લેસર. દે આર ટ્રાઇંગ ટુ પ્લગ ધ લૂપહોલ્સ ઇન ટર્મ્સ ઓફ હેવિંગ મોર ઇન્ટ્રોડક્શન્સ વેડિંગ જ્વેલરી પોર્ટફોલિયો માટે. સ્ટાર્ટેડનું પણ એક શેર સિલેક્ટિવલી આઈ થિંક એને વધારવું છે, which means that margins can then get relatively better. But the peers are doing well. તો તમે TVZ જોશો, સેન્કો જોશો, કલ્યાણ જોશો. I think કલ્યાણ is one of the biggest outperformers આ સ્પેસમાંથી. I think the numbers are keeping on coming well. Marginsમાં stability છે, debt has come off, cash flows are reasonably good enough. And next big quarters, because of the wedding season, I think numbers should still continue to be better. So મારી હિસાબે I think Kalyan might outperform the entire jewelry space. Titan એક market performer રહેશે મારા હિસાબે for the space as a whole. Obviously, it has to show an increasing trend in terms of volume growth, reflecting on numbers consistently, at least for a couple of quarters, where the street probably gets convinced कि अभी I think एक consistency achieve થઈ ગઈ છે, and probably જે P ની એક premium valuation Titan always command કરતી હતી, maybe that time has probably come that it can confirm its market leadership status as a market leader within this space and get that premium valuations as so I say an interesting space, but Kalyan might still continue to be an outcome. તો એક વ્યૂ ઓવરઓલ આ સ્પેસ માટે ખાસ કરીને બનતો દેખાડી રહ્યો છે.